ખંભાળિયામાંથી નકલી અધિકારી ઝડપાયો। લાલ લાઇટવાળી કાર લઈને ફરતા ઠગને ઝડપી પાડ્યો। એડિશનલ કલેક્ટર હોવાનો રોપ જમાવતો હતો। પોલીસે ઠગબાજ જીલ પંચમતિયાને ઝડપી પાડ્યો છે। કારમાં ગેરકાયદેસર રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું હતું। રાજ્ય સરકારનો માણસ હોય તેવી છાપ ઊભી કરતો હતો। GJ03 KP 9113 નંબરની કાર પોલીસે પકડી। કેશાબેન દેસાઈ નામની યુવતી સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ ગાડીના જે ચાલક હતા એ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ન હતા તેમજ કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ લિંક ધરાવતા ન હોવાથી છતાં પણ એમને આરએસી અને એડીએમના જે સરકારી બોર્ડ હોય છે તેમનો દુરુપયોગ કરીને વહન કરેલું અને પોતે સરકારી કર્મચારી અને અધિકારી હોવાનો દાવો કરીને દોડ કરેલું હતું। જે સબબ અમે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે તેમજ આ ગુના અન્વયે તપાસ અન્વયે બે આરોપીની અટક કરવામાં આવેલ છે। એમાં એકનું નામ છે જીલ ભરતભાઈ પંચમતિયા અને બીજા એક મહિલા છે કેશાબેન કેતનભાઈ દેસાઈ। આ બંને